નમસ્કાર મિત્રો, તેજ ભારત એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો આજે આપણે પાઠ 1 પૂર્ણાંક સંખ્યા ધોરણ 7 ગણિત જેની અંદર સ્વાધ્યાય 1.1 ભાગ 1 ની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો આપણે થોડુંક યાદ કરી લઈએ કે આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં થોડુંક વિગતે એમ જોઈએ કે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક નંબર જેને આપણે નેચરલ નંબર પ્રાકૃતિક n તરીકે દર્શાવીએ છીએ એમાં 1 2 3 આમ ડેશ એને નેચરલ અથવા પ્રાકૃતિક નંબર તરીકે ઓળખીએ છીએ. આના સિવાય એક પૂર્ણ સંખ્યા એને આપણે અંગ્રેજીની અંદર હોલ નંબર્સ કહીએ છીએ. એને આપણે w દ્વારા દર્શાવીએ છીએ જે 0 થી સ્ટાર્ટ થાય 0 1 2 3 આમ જે છે એ આગળ વધતા હોય છે. હવે આપણે જ્યારે શું કહે કે એક સંખ્યા રેખા પર 0 દર્શાવવામાં આવે છે, આમ 0, અને આ જે છે બાજુ જે ડાબી બાજુ છે આ ડાબી બાજુ છે અને આ છે આપણી જમણી બાજુ છે. તો જમણી બાજુ જે છે એ ધન પૂર્ણાંક સંખ્યા હોય છે, જ્યારે ડાબી બાજુ જે છે એ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે. મિત્રો આ તમારું બેઝિક જરાક આપણે ધ્યાનમાં રાખીશું. નેચરલ એટલે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે અને શરૂઆત 1 થી થાય છે, અને પ્રાકૃતિક અથવા પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર જેને 0 થી પૂર્ણ છે એટલે કે 0 થી સ્ટાર્ટ થાય છે, અને સંખ્યા રેખા પર આમ સંખ્યા રેખા હોય એટલે ડાબી બાજુ ઋણ અને જમણી બાજુ ધન પૂર્ણાંક છે. હવે મિત્રો ચાલો આપણે આગળ જોઈએ. હવે સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે વાત કરીએ તો આપેલી સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક દિવસનું કોઈ તાપમાન છે, જ્યારે આપણે ટીવી પર કોઈ વખતે જોતા હોય તો હવામાન વિભાગ એક ગાડી હોય, આમ ભારતનો આખો નકશો હોય અને નકશામાં અહીંયા ચેન્નઈ, અહીં દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, પછી આ રીતના આખું નકશો હોય છે અને નકશા ઉપર એક ગાડી હોય છે, આમ તાપમાન ફરતી જાય અને એમાં ન્યૂઝ રિપોર્ટર એ તાપમાન પ્રમાણે આપણને કહેતા રહે. તો આજે આપણે એ જ વસ્તુ આપણે ગણિતમાં કરવાની છે. અહીંયા આગળ એક સંખ્યા રેખા પર લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી અને બેંગલુરુ જે અહીં આગળ 0 જે આપણે છે, અહીં આગળ આપણે અગાઉ જોઈ ગયા આ આપણું ધન બાજુ છે ને આ આપણી ઋણ બાજુ છે. તો આ અહીં આગળ આપણે જે છે તો એ સંખ્યા રેખા પર આપણે તાપમાનની ગણતરી કરવાની છે. હવે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. તો આપણા જે સ્થળોની વાત કરીએ તો અહીં આગળ સ્થળો જે આપણને આપવામાં આવેલ છે એ સ્થળો એ આ પ્રકારે છે. લાહોલ સ્પીતિ જેનું તાપમાન કેટલું છે, અહીં આગળ 5 થી આગળ ગણીએ તો 5 6 7 8 એટલે કે -8 લાહોલ સ્પીતિનું. હવે શ્રીનગરની વાત કરીએ તો શ્રીનગરનું તાપમાન કેટલું છે, તો શ્રીનગરની અંદર વાત કરીએ શ્રીનગર તો શ્રીનગરનું તાપમાન અહીંયા આગળ જુઓ તો 1 2 તો માઇનસ, કારણ કે એ ડાબી બાજુ છે, 0 થી ડાબી બાજુ છે. આ આપણી ડાબી બાજુ છે અને આ આપણી જમણી બાજુ છે. બરોબર છે. હવે વાત કરીએ શિમલાની તો શિમલાની વાત કરીએ તો શિમલાની અંદર આપણું તાપમાન કેટલું છે તો 5 છે. કેટલું છે, અહીંયા આપણું શિમલા છે તો 5. પછી આગળ વાત કરીએ તો ઊટી જે છે 10 છે. 10 થી તો એક કેટલા કાપા છે, 11 12 13 14. તો ઊટીનું તાપમાન કેટલું થાય છે, આપણી જોડે 14 થાય છે. તો આમ જે આપણે જેનું 14 તાપમાન લખ્યું 14 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ વધીએ તો બેંગલુરુનું તાપમાન કેટલું છે, 20 તો 21 22 એટલે કે 2 કાપા છે તો 22 ડિગ્રી થશે અહીંયા આગળ. બરોબર છે. હવે ઉપર આપેલા સ્થળોના સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે. હવે અહીં આગળ આપણે સૌથી ગરમ એટલે કે અહીં આગળ આ આપણી જે જમણી બાજુ છે એમાં હાઈએસ્ટ સ્થાન પર છેલ્લે કોણ છે, બેંગલુરુ છે, અને ડાબી બાજુમાં અહીં લાહોલ સ્પીતિ છે. એટલે અહીં આગળ 21 22 એટલે અહીં આગળ 22 ડિગ્રી સેલ્સિયસ અને અહીં આગળ કેટલું થશે 6 7 8 તો
8 ડિગ્રી સેલ્સિયસ બરોબર છે। તો હવે સૌથી ગરમ પહેલાં આપણે આ બાજુથી વાત કરીશું। તો સૌથી ઠંડુ શહેર કયું છે? લાહોલ સ્પીતિ। કયું છે? લાહોલ સ્પીતિ। એનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ। અને સૌથી ગરમ શહેરનું તાપમાન કેટલું છે? કયું છે ગરમ? પહેલાં તો આપણે બેંગલુરુનું અહીંયા આગળ આપણને આપેલું છે એ 22 ડિગ્રી છે। તો બેંગલુરુ એનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ। હવે આપણે શું શોધવાનું છે? બંને વચ્ચેનો તફાવત। કોની વચ્ચેનો? તો લાહોલ સ્પીતિ અને બેંગલુરુ વચ્ચેનો। આ બંને શહેર વચ્ચેનો આપણે તફાવત શોધવો પડશે। તો આપણે એ બંને શહેર વચ્ચેનો તફાવત બંને શહેરનો તફાવત આપણે શોધીશું। તફાવત જે છે એ આપણે જોઈએ તો અહીંયા આગળ 8 આપણે 8 અને 22 છે। તો પહેલાં આપણે 22 આગળ લખીશું, એની પાછળ 22 - 8 બરાબર છે। હવે આનો આપણે સરવાળો અહીંયા આપણે લખીશું। હવે આપણે અહીંયા આગળ આપણે ટેકનિકલ એરરના કારણે આપણે થોડુંક જે છે ઓકે હવે ઠીક છે। હવે આપણે અહીં આગળ જોઈએ તો ઝૂમ ઇન થઈ ગયું હતું। હવે આપણે અહીં આગળ જોઈએ તો 22 અહીંયા આગળ અહીં માઇનસ છે બરાબર છે। તો આપણા 22 અને માઇનસ શું થશે? પ્લસ થશે। શું થશે? પ્લસ થશે એટલે કે 8 થશે। હવે આનો સરવાળો કરી 22 અને 8 એટલે કે 30 થશે। તો 30 ડિગ્રી સેલ્સિયસ। અહીં આગળ આપણો જે બંને શહેરોનો કુલ જે તાપમાન છે એ કેટલું થશે? તો 30 ડિગ્રી સેલ્સિયસ થશે। હવે નેક્સ્ટ આગળ વધીએ તો આપણે હવે સી શું કહે છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગર તાપમાનમાં શું તફાવત છે? તો આ જે બંને શહેરોનું તાપમાન આપણે જે છે અહીંયા આગળ લાહોલ સ્પીતિ અહીંયા આગળ આપણે લખેલી તો લાહોલ સ્પીતિનું તાપમાન અને શ્રીનગરનું તાપમાન કેટલું? શ્રીનગરનું તાપમાન આ તાપમાન આપણે પહેલાં નક્કી કરી લઈશું। તો અહીં આગળ તમે જોશો તો આપણે જોઈએ તો અહીં આપણે આ જે સંખ્યા રેખા દર્શાવેલ છે લાહોલ સ્પીતિ એટલે -8 છે બરાબર છે। અને એના પછી જે બીજું શહેર છે આપણી જોડે શ્રીનગર ક્યાં છે? અહીં આગળ આ રહ્યું। તો એ કેટલું છે? -2 અને -8 લાહોલ સ્પીતિ -8 છે અને શ્રીનગર -2 છે। હવે આપણે આપણી સ્લાઇડ પર જઈએ તો આપણે જોઈ શકીશું કે આપણે કેટલો તફાવત છે। તો લાહોલ સ્પીતિનું -8 છે અને અહીં આગળ જે શ્રીનગરનું -2 છે। એ બંને તાપમાન છે ડિગ્રી સેલ્સિયસની અંદર છે બરાબર છે। હવે બંને તાપમાનનો જે તફાવત જે છે હવે આપણે બંનેનો જે તફાવત આપણે શોધવાનો જે તફાવત છે બંને શહેરનું તાપમાનનું તફાવત કેટલો થશે એ આપણે શોધવો પડશે। તો આપણે અહીંયા આગળ લખીશું -2 તફાવતની માઇનસ અને -8 બરાબર છે। હવે અહીં આગળ આપણે એનો સાદું રૂપ આપીએ તો -2 શું થશે મિત્રો? તમે યાદ જો પ્લસ માઇનસ હોય તો માઇનસ હોય, માઇનસ હોય તો શું થાય? પ્લસ થાય। એ યાદ રાખજો બરાબર છે। +8માંથી 2 જાય એટલે કે આપણી જોડે કેટલા +6 બચ્યા। તો 6 ડિગ્રી સેલ્સિયસ કેટલું? 6 ડિગ્રી સેલ્સિયસ જે લાહોલ સ્પીતિ અને શ્રીનગર વચ્ચેનું તફાવત છે। હવે આપણે
આગળ વધીએ, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગર કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે અહીં આગળ આ જે બે શ્રીનગર અને શિમલાનું જે તાપમાન છે સંયુક્ત તાપમાન એ શ્રીનગર કરતાં પણ ઓછું છે. તો પહેલાં તો આપણે જોવું પડશે કે શ્રીનગરનું તાપમાન કેટલું અને શિમલાનું તાપમાન કેટલું. તો અહીંયા ઉપર આપણને આપેલું છે -2 ડિગ્રી સેલ્સિયસ છે શ્રીનગરનું તાપમાન. શ્રીનગરનું તાપમાન કેટલું છે? શ્રીનગરનું તાપમાન આપણી જોડે -2 છે ડિગ્રી સેલ્સિયસ. અને શિમલાનું તાપમાન એ આપણે જોઈએ. પછી અહીંયા આગળ શ્રીનગરનું તાપમાન આપેલું છે, શિમલાનું તાપમાન આપેલું છે. તો આપણે મેન સ્લાઇડ પર જઈએ તો આપણે શિમલાનું તાપમાન આપણને મળી રહેશે. જે શિમલાનું તાપમાન જોઈએ તો અહીંયા આગળ કેટલું 0 થી કેટલું છે? અહીંયા આગળ 5 છે. અહીંયા આગળ કેટલું છે? 5 છે. હવે આપણે રિટર્ન આવીએ તો અહીંયા આગળ કેટલું થશે? 5 ડિગ્રી સેલ્સિયસ. કે અહીંયા આગળ જે બંને જે છે એટલે કે 5 ડિગ્રી પ્લસમાં થશે મિત્રો, યાદ રાખશો 5 ડિગ્રી સેલ્સિયસ. તો આ બંને શહેરનો તાપમાનનો સરવાળો કરીએ. બંને શહેરનો તાપમાનનો સરવાળો બરોબર છે. તો -5 અને પ્લસ એટલે કે આપણે બરાબર અહીંયા આગળ લખીશું -2 અને +5 બરોબર છે. હવે +5 માંથી માઇનસ જશે એટલે કે કેટલા બચશે? +3 બચશે, 3 ડિગ્રી સેલ્સિયસ બરોબર છે. તો આ તમારો જે છે આ બંને શહેરનો તફાવત છે બરોબર છે. હવે અહીં આગળ તમે જોશો તો આપણને ખબર પડશે કે અહીં આગળ આ બંને શહેરનો જે તફાવત મળે છે આપણને 3 ડિગ્રી સેલ્સિયસ મળે છે. અને તો આપણે એવું કહી શકીએ કે અહીં આગળ જે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન જે શ્રીનગર કરતાં પણ ઓછું છે. હા, તો આપણે એવું કહી શકીએ કે હા, શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો અહીંયા આગળ હું શોર્ટમાં લખું છું શ્રીનગર અને શિમલા શોર્ટમાં લખું છું. શિમલાનું તાપમાન જોડે જગ્યાનો અભાવ છે. તાપમાનનો સરવાળો કેવો છે? સરવાળો એ શિમલાના તાપમાન કરતાં ઓછો છે. કોના કરતાં? શિમલાના તાપમાન કરતાં. શિમલાનું તાપમાન કેટલું છે? 5. આના કરતાં ઓછું છે. શિમલાના તાપમાન કરતાં ઓછો છે. કેવો છે? ઓછો છે. ધ્યાન રાખશો. હવે બીજું કે અહીં આગળ તમે જોશો કે બીજી કન્ડિશન એ પણ છે કે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો શ્રીનગરના તાપમાન કરતાં ઓછો નથી. શ્રીનગર કરતાં કેવો? ઓછો નથી. અહીં આગળ શ્રીનગરનું તાપમાન આટલું છે તો આ જે છે આના કરતાં વધારે છે. તો આપણે એ રીતે પણ લખી શકીએ કે ના, શ્રીનગર અને શિમલાનો અહીંયા આગળ ઉપર પ્રમાણે છે. શ્રીનગર અને શિમલાનો તાપમાનનો સરવાળો એ કોના કરતાં ઓછો નથી? એ શ્રીનગર કરતાં ઓછો નથી. શ્રીનગર કરતાં ઓછો નથી બરોબર છે. હવે અહીં આગળ આપણો પહેલો દાખલો જે પૂર્ણ થાય છે મિત્રો, અહીં આગળ આપણને શ્રીનગરનું તાપમાન -2, શિમલાનું +5 અને જેનો તફાવત 3 ડિગ્રી સેલ્સિયસ. અને અહીંયા હામાં પણ તમે જવાબ આપી શકો અને નામાં પણ તમે જવાબ આપી શકો છો. હવે દાખલા નંબર 2 એની અંદર જોઈએ તો કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન પૂર્ણાંક અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જો કે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે તો આ અંકમાં કુલ કેટલા અંક મળ્યા છે? 5 રાઉન્ડમાં આપણને મળેલા અંકો શોધવાના છે.
તો પહેલા રાઉન્ડમાં મળેલા અંક આપણે રાઉન્ડ પ્રમાણે અંક શોધીશું. તો પહેલા રાઉન્ડમાં મળેલ અંક કેટલો છે? અહીંયા આગળ 25. કેટલો છે? 25. એ જ પ્રમાણે બીજા રાઉન્ડમાં મળેલ અંક કેટલા છે એ પ્રમાણે એક પછી એક તમે લખતા જાઓ. તો -5. તો એ પ્રમાણે ત્રીજા રાઉન્ડમાં મળેલ અંક કેટલા છે? -10. ઉપર મિત્રો ધ્યાન આપતા જશો એટલે તમને ખબર પડતા એનું આ એક જે છે એ ક્લિયરિટી આવે છે. તો ચોથા રાઉન્ડમાં મળેલ અંક કેટલો છે? 15. હવે અને પાંચમા રાઉન્ડમાં મળેલ અંક કેટલો છે? 10. હવે પાંચે રાઉન્ડનો સરવાળો, હવે આપણે પાંચે રાઉન્ડનો આપણે જે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. અહીંયા આગળ પાંચે રાઉન્ડમાં મળેલો કુલ અંક, રાઉન્ડમાં મળેલ કુલ અંક, આ બધાનો આપણે સરવાળો કરવો પડશે. શું કરવો પડશે? સરવાળો પડશે. તો આપણે પહેલા જોઈ લઈએ કે અહીંયા આગળ પ્લસ પ્લસ વાળા કયા અંક છે અને માઇનસ માઇનસ વાળા કયા અંક છે. તો એને એક તરફ લખીશું પહેલા. તો અહીંયા આગળ 25 15 આ પ્લસ વાળા છે અને 10 બરોબર છે. તો હવે એની બાજુમાં હવે માઇનસ વાળા કયા છે? તો -5 અને -10. તો -5 અને -10. માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો મિત્રો તમને ખબર છે ને. તો અહીં આગળ આપણે આનો જે સરવાળો કરીશું તો આપણને મળશે 50 અને આનો સરવાળો કરીશું જે મળશે -15. તો આમ 50 માંથી 15 જાય એટલે વધે કેટલા મિત્રો? વિચારો તો 35. કેટલા વધશે? 35. આમ મળેલા અંક કુલ મળેલા અંક છે, કુલ અંક છે આપણા પાંચે રાઉન્ડમાં મળેલા 35 અંક છે. આ જે અંકમાંથી આપણને આટલા અંક મળે છે. બરોબર છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે દાખલા નંબર 3 એની અંદર વાત કરીએ તો સોમવારે શ્રીનગરનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? આપણે તાપમાન ગણવાનું છે. કયા વારનું? તો મંગળવારે અને કયા વારે? બુધવારે. તો આ બે વારે આપણને તાપમાન કેટલું તફાવત હતો એ આપણે ગણવાનું છે. હવે અહીંયા આગળ જોઈએ તો શ્રીનગરનું જે તાપમાન જે છે સોમવારે કેટલું હતું? અહીં આગળ આપણે પહેલા શહેર લખીશું શ્રીનગરનું સોમવારે કેટલું હતું તાપમાન? તો અહીં આગળ તમે જોઈ શકો છો -5 ડિગ્રી સેલ્સિયસ, 5 ડિગ્રી સેલ્સિયસ. અને મંગળવારે તમારું તાપમાન કેટલું હતું? તો 2 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે. હવે આ જે મંગળવારે શ્રીનગરનું તાપમાન, હવે આપણે શું શોધવાનું છે? મંગળવારે શ્રીનગરનું તાપમાન આપણે હવે શોધીશું. મંગળવારે શ્રીનગરનું થી શોર્ટમાં તાપમાન. તો અહીં આગળ આ બેનો આપણે જે શું કે સરવાળો કરીશું તો આપણને આ તાપમાન આપણને મળશે. તો અહીં આગળ એ જોશો તો તમને એનો આઈડિયા સ્પષ્ટ થશે. તો આપણે પહેલાં બંનેનો સરવાળો કરવો પડશે. બરોબર છે. તો સરવાળો કરીશું તો અહીં આગળ તમે જોશો કે અહીં આગળ ઘટાડો થાય છે. તો ઘટાડા થવાના કારણે આપણે એને આ રીતે દર્શાવી શકીશું કે -5 અને +-2. અહીં આગળ ઘટાડો થાય છે. હવે અહીં આગળ માઇનસ જે તફાવત છે એ પ્રમાણે જોઈએ તો આવી સરવાળો કરીએ તો -7.
આપણો કેટલો થશે -7 ડિગ્રી સેલ્સિયસ. ક્યારે? મંગળવારનું તાપમાન છે, બરોબર છે. આ આપણો મંગળવારનું. હવે આપણે બુધવારની વાત કરીએ તો બુધવારે કેટલું છે આપણે જોઈશું કે બુધવારે તાપમાન જે આપણો કેટલો છે 4 ડિગ્રી સેલ્સિયસ. તો બુધવારે તાપમાન કેટલું છે 4 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આગળ આપેલું છે, બરોબર છે. તો 4 ડિગ્રી સેલ્સિયસ બુધવારે તાપમાન. તો બુધવારે તો આપણે એ પરથી ગણી શકીએ કે બુધવારનું તાપમાન આપણે અહીંયા આગળ તફાવત જોઈએ તો બુધવારના જે તાપમાનનો જે તફાવત છે તો બુધવારનું તાપમાન આપણે ગણવું હોય તો 7 આ રહ્યા અને 4, તો એનો સરવાળો કરીશું આપણે. -7 + 4 ડિગ્રી સેલ્સિયસ, બરોબર છે. એનો સરવાળો કરીએ તો 7 માંથી 4 ગયા એટલે વધશે આપણા -3 ડિગ્રી સેલ્સિયસ આપણે વધશે અહીંયા આગળ. તો આ તાપમાન બુધવારનું તાપમાન થયું. આમ મંગળવારનું જે તાપમાન છે આપણને મળશે -7 અને બુધવારનું તાપમાન -3 જે આપણને તાપમાન મળે છે. હવે આપણે આગળ વાત કરીએ તો દાખલા નંબર 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ છે. મિત્રો તમે ક્યારેક જોયું હશે ને કે તમારા માથા પરથી વિમાન જતો હશે તો એ જ કન્ડિશન આપણે સમુદ્રની સપાટી પર કલ્પીએ તો કોઈ સમુદ્રની નીચે છે એટલે કે સબમરીન છે. તમે કોઈની જગ્યાએ આપણે સબમરીનની વાત કરીએ તો એ કેટલી નીચે છે 1200 મીટર નીચે છે. આ આપણી સમુદ્રની સપાટી છે, બરોબર છે. આ આપણી સમુદ્રની સપાટી છે. અહીં આગળ એક સબમરીન છે, બરોબર છે. આ આપણી સબમરીન છે, આ સબમરીન છે, બરોબર છે. તો અહીં આગળ આપણું જે છે વિમાન જે આપણે જે કહીએ છીએ કે જે આપણું કોઈ વિમાન જે છે એ જાય છે. તો એ વિમાન જે છે એ અહીંથી પસાર થઈ રહ્યું છે, બરોબર છે. તો હવે આપણે એક કલ્પના કરીએ કે અહીંથી અહીં સુધી જે છે સળંગ આપણે એક અંતર છે. તો આ જે અંતર કેટલું છે 5000 કેટલું છે મીટર. અને આ અહીંથી જે અહીં સુધીનું અંતર કેટલું છે એ 1200 મીટર છે. કેટલું છે 1200 મીટર છે. હવે અહીં આગળ આ જે કુલ ટોટલ એનું ગણીએ તો કુલ ટોટલ જે છે એ આપણે કેટલું થશે અહીંયા આગળ ડાયરેક્ટ પણ જવાબ 5000 + 1200 એટલે કે કેટલું થશે 6200 થશે ને મિત્રો. તમારો જવાબ તો મિત્રો આવી ગયો છે 6200 મીટર આવી ગયો જવાબ. આપણને તો ગણતરી કરવાની જ ના રહી પણ તે છતાં આપણે જોઈ લઈએ, બરોબર છે. તો સૂત્ર દ્વારા આપણે જઈએ તો અહીં આગળ જોઈએ તો વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર આપણે શું શોધવાનું છે લંબ અંતર શોધવાનું છે. વિમાન અને સબમરીન વચ્ચેનું કેવું લંબ અંતર, લંબ શોર્ટમાં લખું છું લંબ અંતર. કોને વચ્ચેનું? વિમાન અને સબમરીન વચ્ચેનું. તો આપણે એવું લખીએ છીએ વિમાનથી દરિયાની સપાટી વચ્ચેનું અંતર. વિમાનથી દરિયાની સપાટી આ આપણો દરિયો છે. શું છે? દરિયો. અહીં આગળ પાણી છે બધું, અહીં આગળ પાણી છે, બરોબર છે. આ બધું પાણી છે. તો વિમાનથી દરિયાની સપાટી વચ્ચેનું અંતર પ્લસ આપણે જોઈએ તો સબમરીનથી દરિયાઈ સપાટી સુધીનું વચ્ચેનું અંતર. તો સબમરીન અને દરિયાની સપાટી વચ્ચેનું અંતર. આમ વિમાનથી દરિયાની સપાટી અને સબમરીનથી દરિયાની સપાટી વચ્ચેનું અંતર તો બંને આપણે જોઈ અહીં આગળ આપેલા છે 5000 અને 1200. તો આપણે લખી શકીએ 5000 + 1200. અહીં આગળ તમે સાઈડમાં તેનો સરવાળો કર્યો તો કરી શકો 5000 1200 આ રીતના સરવાળો કરો એટલે 0 0 2 6 આવી ગયો જવાબ 6200. તો આમ
તમારો જવાબ આવશે 6200, બરોબર છે। એ શામાં આવશે? મીટરમાં જવાબ આવશે, કારણ કે અહીંયા આગળ આપણે મીટરમાં છીએ, બરોબર છે। હવે આ સ્વાધ્યાયનો આપણે જે પાર્ટનો આપણો 5મા નંબરનો દાખલો જે છે, તો એ શું કહે છે? મોહન, મિત્રો તમે બેંકમાં કોઈ દિવસ ગયા છો? બેંકમાં, તો બેંકની અંદર આપણે બે પ્રકારની વ્યવસ્થા હોય છે। જે આપણે જમા કરાવીએ એને આપણે ધન કહેવાય, કે તમારી જે પૂંજી પડી હોય એમાં પ્લસ થાય, એટલે કે જમાને આપણે ધન તરીકે અને ઉપાડને આપણે ઋણ કહીએ, ઋણ પર। તો ઋણ એટલે કે જે તમારી મને 5000માંથી 2000 એટલે ઉપાડ્યા એટલે કે રહ્યા 3, એટલે કે ઓછી થઈ। તો આમ આ કન્ડિશન આપણે મોહન જે છે તો એ તેના બેંક ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી 1642 ઉપાડે છે। જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? આપણે જમાની વાત છે, તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી રકમ શિલક છે? આપણે શિલક અને જમા કરાવેલ રકમ કઈ રીતે દર્શાવાય એની આપણે વાત કરવાની છે, બરોબર છે। મોહન જમા કરાવેલ રકમ આપણે હવે આપણે થોડું જમા રકમને આપણે પ્લસ કહીશું અને ઉપાડને આપણે શું કરીશું? ઉપાડને આપણે ઋણ કહીશું, જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે। તો મોહને જમા કરાવેલ રકમ અહીં આગળ આપણે અહીં આગળ લખવું તો તમે લખી શકો ધન પૂર્ણાંક અને આ આપણી ઋણ પૂર્ણાંક ઉપર પ્રમાણે ડેશ ડેશ। તો અહીંયા આગળ મોહને જમા કરાવેલ રકમ, બરોબર છે, એ રકમ કેટલી છે? 2000। કેટલી છે? 2000। જ્યારે અહીં આગળ બીજા દિવસે મોહન પાછો બેંકમાં જાય છે અને 1642 ઉપાડે છે, તો અહીંયા આગળ મોહન શું કરે છે? મોહને ઉપાડેલ રકમ, તો મોહને ઉપાડેલ રકમ કેટલી છે? 1642, બરોબર છે, આટલી રકમ ઉપાડે છે। તો મોહનના ખાતામાં શિલક હવે કેટલી રહેશે? હવે આપણે જે છે મોહનના ખાતામાં શિલક, તો આપણે મોહનના ખાતાની શિલકની ગણતરી કરીશું। તો મોહનના ખાતામાં શિલક ની ગણતરી કરીએ તો 2000 માઇનસ 1642 કરવું પડશે। 2000 માઇનસ અહીં આગળ 1642 એટલે કે આ બાદ બાકી કરો એટલે તમારી જોડે બચશે 300 રૂપિયા 358। કેટલું બચશે? 358। આમ આટલી જે શિલક છે એ મોહનના ખાતામાં રહેશે, બરોબર છે મિત્રો। હવે આપણે બહુ જ અગત્યની વાત કરીએ કે જે આપણી જીવાદોરી છે અને એથી જ આપણે શું કહે કે કોઈ પણ કન્ટેન્ટ છે કે આપણે આ કાર્યની અંદર પરફેક્શન લાવી શકીએ છીએ। તો ગૃહ કાર્યની વાત કરીએ તો ગૃહ કાર્યની સ્વાધ્યાયની અંદર 1.1 ચેપ્ટર 1ના સ્વાધ્યાય 1.1માંના 1 થી 5ના તમામ દાખલા તમારી નોટબુકમાં લખવાના, એક વખત લખવાના મિત્રો। સરસ છે ને મિત્રો? હવે તમને એક કામ પણ મળ્યું છે, સરસ, એને એન્જોય કરો, બરોબર છે। હવે બહુ અગત્યની વાત, આપના સ્થળે અને સમયે ભણતર માટે પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો તેજ ભારત એપ્લિકેશન આપણી, જે તમારા સપનાઓને સાકાર કરશે અને એકદમ નજીવી ફીએ ભણો અને આપના સપનાઓ સાકાર કરો અને 2 એડમિશન સાથે 1 એડમિશન ફ્રી એ જે આપણે મર્યાદિત સમય સુધી આપી રહ્યા છે, તો એનો લાભ લો મિત્રો। વધુ માહિતી સાથે અને વધુ કન્ટેન્ટ સાથે આપણે ફરીથી મળીશું। જય હિન્દ, અસ્તુ।